રાજકોટમાં અંડરપાસ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે। જી હા, 1 મહિનાનો સમય વીતી ગયો છે। અંડરપાસ બનીને તૈયાર છે, પરંતુ હજુ સુધી તેને ખુલ્લું મૂકવામાં નથી આવ્યું। અંડરપાસમાં પાણી નિકાલની વ્યવસ્થા પણ નથી જોવા મળી રહી। મહાનગરપાલિકાના એન્જિનિયરોના પાપે અંડરપાસને ખુલ્લું નથી કરાયું। કોઈ એજન્સીઓએ હજુ સુધી નથી ભર્યું ટેન્ડર। અંડરપાસ જલ્દી ખુલ્લું મુકાય તેવી માંગ કરવામાં આવી। રાજકોટ મનપાના એન્જિનિયરો કેટલા તજજ્ઞ છે અને બુદ્ધિશાળી છે તે માટેનું આ નાલું છે તે ઉદાહરણ છે। હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે હોમી દસ્તુર માર્ગ ખાતે લાખો રૂપિયાના ખર્ચે આ નાલું બનાવવામાં આવ્યું હતું। વાહન વ્યવહાર ચોમાસામાં પણ અટકાય નહીં તે માટે આ નાલું બનાવવામાં આવ્યું હતું। લાખો રૂપિયાના ખર્ચે આ નાલું છે તે છેલ્લા 1 મહિનાથી તૈયાર થઈ ચૂક્યું છે, પરંતુ લોકો માટે હજુ સુધી ખુલ્લું નથી મૂકવામાં આવ્યું, કેમ કે જે આ તજજ્ઞ અને બુદ્ધિશાળી એન્જિનિયરો છે તેના દ્વારા આ લાખો રૂપિયાના ખર્ચે નાલું બનાવવામાં આવ્યું, પરંતુ જે આ સ્ટ્રોમ વોટર છે તે યોગ્ય બનાવવામાં નથી આવી। પાણી નિકાલ થઈ શકે તે માટેની વ્યવસ્થા નથી, કેમ કે અન્ય અંડરબ્રિજ ને અંડરપાસની જેમ આ નાલું પણ ચોમાસામાં સ્વિમિંગ પુલ થઈ જશે તે પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે સર્જાણી છે। વાહન વ્યવહાર છે તે ફરીથી અટકાઈ જશે, કેમ કે લાખો રૂપિયાના ખર્ચે આ નાલું બનાવવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની જે સ્ટ્રોમ વોટર વ્યવસ્થા છે તે યોગ્ય નથી બનાવવામાં આવી। એટલે ક્યાંક ને ક્યાંક આ જે મનપાના જે તજજ્ઞો છે, બુદ્ધિશાળી એન્જિનિયરો છે, તેની આ મોટામાં મોટું જે ઉદાહરણ છે તે બહાર આવ્યું છે કે તે કઈ પ્રકારની બુદ્ધિશાળી છે અને કઈ પ્રકારની ક્ષમતા ધરાવે છે। દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ।